હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતીનો ત્રીજો રાઉન્ડ ભાષાનો આવી ચૂક્યો છે। એ પણ છે આપણી ગુજરાતી માધ્યમની અંદર। એની અંદર દેખવા જઈએ તો ભાષાઓ એટલે કે સંપૂર્ણ ભાષાઓ અને સંપૂર્ણ કેટેગરી। તો હવે એની અંદર રાઉન્ડ આવી ચૂક્યો છે 7 તારીખના સાંજના, બરાબર। તો હવે અહીંયા દેખવા જઈએ તો કઈ કેટેગરીનું કેટલું મેરિટ કટ ઓફ ઉતર્યું છે તમે અત્યાર સુધીના ઇતિહાસમાં ના ઉતરેલું દેખ્યું એટલું ગજબનું મેરિટ ઉતર્યું છે, બરાબર। તો તમે જોઈ શકો છો। હવે તમારો હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું થાય છે એના વિશેની વાત છે। કોલ લેટર હવે એ છે તમારે 10:10થી ચાલુ થઈ જાય છે ને 11:10 એટલે કે એક દિવસનો સમયગાળો આપ્યો છે। તે સમયે તમને તારીખ, સમય અને સ્થળ કોલ લેટરમાં દર્શાવી દેવામાં આવશે। ત્યાં તમારે હાજર થવાનું રહેશે, બરાબર। પસંદગી માટે શાની પસંદગી? જિલ્લા પસંદગી। હવે અહીંયા વિષયની વાત કરવામાં આવે તો વિષયની અંદર દેખો ગુજરાતીની અંદર દેખવામાં આવે તો ગુજરાતીમાં એસટી કેટેગરીની અંદર 63% ઉતરી ગયું છે, બરાબર। આપણે વાત થઈ હતી મેરિટ ડાઉન જશે અને હું એ 100% ગેરંટી આપું છું કે કચ્છમાં પણ બેસી જશે। આની પાછળનું કારણ શું આવ્યું તમને કહું। આપણે કેટલાક મિત્રોએ સહકાર આપ્યો, કેટલાક મિત્રોએ પોતે ડબલ જોબ એક્સેપ્ટ નથી કરીને સીટો બગાડી નથી અને આપણી જે ભરતી પ્રક્રિયા છે, બરાબર, એ ભરતી પ્રક્રિયા ઉપરથી અહીંયાથી ધીમે ધીમે નીચે તરફ ગઈ અને એમાંથી ક્રમિક ભરતી જે આપણું ઉદ્દેશ્ય હતું એ હવે સાર્થક થઈ રહ્યું એવું લાગે છે। હવે અહીંયા 63.40 જેવા થઈ રહ્યા છે, જ્યારે SC/BCની અંદર દેખવા જઈએ તો 67 છે, બરાબર। અહીંયા EWSની અંદર સંખ્યાઓ ફૂલ થઈ ગયું છે, અહીંયા ઓપન કેટેગરીમાં ફૂલ થઈ ગયું છે। હિન્દીની વાત કરીએ તો 64.97 જેવું છે। હવે આ ઓલરેડી ચાલુ થયું ત્યારે 66 જેવું હતું, બરાબર, જનરલનું, એટલે 2% નીચે ઉતર્યું એટલે બહુ ખતરનાક મોટી વાત છે। ને અહીંયા એસટી કેટેગરીની અંદર SCમાં નીલ થઈ ગયું છે ને એસટી કેટેગરીની અંદર વાત કરું તો બહુ ખતરનાક નીચે ઉતર્યું છે, 55% ઉતર્યું છે। અત્યાર સુધીના ઇતિહાસમાં આટલું મેરિટ ક્યારેય પણ ઉતર્યું નથી વિદ્યા સહાયક ભરતીની અંદર। કેટલા ટકાનો ડિફરન્સ પડી ગયો? આ 66 ને 55 તમે લઈ લો, ક્યાં પહોંચી જવાય? 10%નો ડિફરન્સ પાડી દીધો છે। આટલું બધું ખતરનાક નીચે મેરિટ ઉતર્યું છે, એટલે આ વખતે લગભગ છેવાડાના એકદમ રહી ગયેલા ઉમેદવારોને પણ નોકરી મળી જશે એવી આશા રાખું છું। અને જેમને નોકરી મળી જાય એક્સેપ્ટ કરી લેવી એવી। અંગ્રેજીની અંદર દેખવા જઈએ તો જનરલ કેટેગરીમાં ફિનિશ થઈ ગયું છે। SC કેટેગરીની અંદર દેખવા જઈએ તો 69.08 છે અને ST કેટેગરીની અંદર 64.88 જેવું છે, જ્યારે SC/BCમાં 68.93 જેવું થાય છે અને EWSની અંદર આ અંગ્રેજીની અંદર ઉમેદવારો હજુ પણ જોઈએ છે, એટલે કે એની અંદર મેરિટ કટ ઓફ રહ્યું છે 68.99, એટલે કે આપણે દેખવા જઈએ તો 69 થઈ જશે, બરાબર। સંસ્કૃતની અંદર જનરલ કેટેગરીમાં ફિનિશ થઈ ગયું છે, SC કેટેગરીમાં ફિનિશ થઈ ગયું છે એવું કહી શકાય છે અને 54.87 રહ્યું છે, બરાબર। આ પણ ભૂક્કા કાઢે એટલું મેરિટ ST કેટેગરીમાં ઉતર્યું છે, એટલે આ વખતે દેખવા જોઈએ તો ST કેટેગરીની અંદર સૌથી વધારે મેરિટ જો ડાઉન પડ્યું હોય તો હિન્દી અને સંસ્કૃત આ બે લેંગ્વેજની અંદર। કેમ કે આ સબ્જેક્ટ સ્કૂલમાં ઓપ્શનલ તરીકે ચાલે છે, અથવામાં ચાલે છે, હિન્દી અથવા સંસ્કૃત એ રીતે ચાલતા હોય છે, બરાબર। એટલે આની અંદર કોઈ પણ ગ્રેજ્યુએશન કે કોઈ એક્ઝામ આપવામાં કોઈ રસ ધરાવતું હોતું નથી। તમને એમ થશે કે સર શું ચોથો રાઉન્ડ આવશે? નો ડાઉટ 100% ચોથો રાઉન્ડ પણ આવશે, લેંગ્વેજમાં આવશે, પણ પડ્યો ગબડતો છેલ્લે આવશે। 5મો રાઉન્ડની લગભગ આશા ઓછી છે, પણ ચોથો રાઉન્ડ તો આવશે, બરાબર। કેમ કે એમાં પણ કદાચ કોઈ દિવ્યાંગ છે કે જનરલ છે, કોઈકમાં કોઈક મિસમેચ થાય છે કે ગમે તે કોઈ ડીવીમાં આવતું નથી, ગમે તે, બરાબર, એના કારણે થશે। હવે અહીંયા હિન્દી ભાષામાં બિન અનામત કેટેગરીમાં બોલાવેલ ઉમેદવારોમાં અનુસૂચિત એટલે કે SC જાતિ અને SC/BC જાત પૈકી ઉમેદવારો જે બિન અનામતની તરીકે પાત્રતા ધરાવતા નથી, એટલે કે જે જનરલ કેટેગરી તરીકે પાત્રતા ધરાવતા નથી, તેઓને કોલ લેટર મૂકવામાં આવેલા નથી, બરાબર। અને એમની જે ઉમેદવારોએ નોંધ લેવી એવું અહીંયા નોટિસ આપી દેવામાં આવી છે, બરાબર, સૂચના આપી દેવામાં આવી છે। જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર જોતા રહેવાના રહેશે અને એ અન્ય કોઈ પણ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહીં। ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ રોજ આ વેબસાઇટ જોતા રહેવાની છે। દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે ઉમેદવારોને જગ્યા મળતી હોય એ એક્સેપ્ટ કરી લો અને સીટ બગાડશે નહીં, અને જેમને નોકરી ઘણા સમય મળી રહી છે તે ઉમેદવારો જરૂર કોમેન્ટમાં લખશે, એમના ઈષ્ટદેવનું નામ લખીને કોમેન્ટમાં અવશ્ય મોકલશે। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।